પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પુરુષોત્તમ માસના 5મા દિવસે આપણે 5મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 5 અને 5મા દિવસની ધનબાઈ મનબાઈની વાર્તા સાંભળીશું. અધ્યાય 5 આ પ્રમાણે છે. વ્યથા, વેદના, દુઃખ, સંતાપથી ઘેરાયેલો જીવ જ્યારે એ વિપત્તિઓનું સ્મરણ કરે છે ત્યારે એનું દુઃખ તાજું થતાં એ અત્યંત દુઃખી થાય છે. શોકાતુર મળમાસને મૂર્છા ખાઈને ઢળી પડેલો જોઈ અધમ ઉદાહરણ ભગવાન વિષ્ણુએ એના પર દયા કરવા પોતાના વાહન એવા ગરુડને આજ્ઞા કરી. તત્કાળ ગરુડે પોતાની પાંખો વડે શીતળ વાયુ પસરાવી મળમાસની મૂર્છા દૂર કરી. આંખ ખુલતાં જ વ્યથાથી પીડાતા મળમાસે આર્તનાદ કર્યો, પ્રભુ પ્રભુ, આવું વ્યથાભર્યું જીવન જીવવા કરતાં મને મૃત્યુની ગોદ મળે તો હું મુક્તિ પામું. મંદ મંદ સ્મિત કરતા ત્રિભુવન તારણ ભગવાન વિષ્ણુએ પોતાના હસ્ત વડે મળમાસને બેઠો કર્યો અને એના મસ્તક પર હાથ ફેરવી અને કહેવા લાગ્યા, હે વસ્ત, શાંત થા. તું અત્યારે જ મારી સાથે ગોલોકમાં બિરાજમાન યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ પાસે ચાલ. ત્યાં જ તારા સર્વ દુઃખ દર્દોનું નિવારણ થશે. ગોલોકમાં પગ મૂકનાર અધમાધમ જીવ પણ ત્રિવિધ તાપથી મુક્ત થાય છે. આટલું કહીને દરિદ્ર નારાયણ શ્રી વિષ્ણુએ મળમાસનો હસ્ત ગ્રહી લીધો અને મોક્ષદાયક ગોલોક તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ભગવાન વિષ્ણુ પોતાના શ્રીમુખેથી ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત અને અલૌકિક સ્વરૂપનું વર્ણન કરવા લાગ્યા. મળમાસ ભાવવિભોર થઈ અને શ્રવણ કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુ કહી રહ્યા છે, હે વત્સ, હું શ્રી કૃષ્ણના જે સ્વરૂપનું વર્ણન કરી રહ્યો છું એનું તું ચિંતન કર. ભક્તવત્સલ, ગોલોકના સ્વામી, ટચલી આંગળીએ ગોવર્ધનનો ધારણ કરનાર, ગોપ ગોપીઓના પ્યારા એવા ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ 2 ભુજાવાળું છે. શ્યામ સુંદર અને તેજોમય શરીર પર તેઓએ પીળા પિતાંબર અને ઝરકસી જામા ધારણ કર્યા છે. મસ્તક પર મોર મુગટ શોભે છે. મુરલીના સુમધુર નાદથી 14 બ્રહ્માંડને ડોલાવે છે. મૂલ્યવાન આભૂષણોથી સજ્જ થયેલા અને કેસર, ચંદન, કસ્તુરી આદિ સુવાસિત દ્રવ્યોનું લેપણ કરનાર મનમોહક પ્રભુ શ્રી કૃષ્ણ સુવર્ણના રત્નજડિત સિંહાસન પર જ્યારે બિરાજે છે ત્યારે કોટી કોટી સૂર્યો જેવા એમના તેજોમય સ્વરૂપમાં કરોડો કામદેવો મોહિત થઈ અને મૂર્છા ખાઈ જાય છે. હે વત્સ, માત્ર પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ આવા દિવ્ય સ્વરૂપે ગોલોકમાં નિવાસ કરે છે. એમની પોતાની તો કોઈ જ ઈચ્છા નથી. એટલા માટે તો વેદો, શાસ્ત્રો, ઉપનિષદો અને યોગી પુરુષો એમને પૂર્ણ કામ કહે છે. હે વત્સ, ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય તારા ત્રિવિધ તાપ તાળીને તારા તમામ દુઃખ દર્દ દૂર કરશે. આમ મળમાસનો હસ્ત ગ્રહીને ચાલતા શ્રી વિષ્ણુ ગોલોકધામની દિવ્યતાનું વર્ણન કરતાં કરતાં દિવ્ય પ્રકાશ ફેલાવતા કરોડો યોજન વિસ્તારના ઉત્તમ રત્નજડિત રાજમાર્ગોથી શોભતા અને વૈકુંઠ લોકથી 50 કરોડ યોજન અને શિવલોક તથા બ્રહ્મલોકથી પણ ઉપર એવા પુણ્યભૂમિ ગોલોકધામમાં આવી પહોંચ્યા. સૂત પુરાણીજી કહે છે, હે સનકાદિક ઋષિવર્યો, નારાયણ ભગવાન કહે છે કે હે દેવર્ષિ નારદ, ત્યાર પછીની કથા તમે કૃપા કરીને એકાગ્ર ચિત્તે સાંભળો. પુરુષોત્તમ માસ અધ્યાય 5 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 5મા દિવસની ધનબાઈ મનબાઈની વાર્તા સાંભળીશું. ધારા નગરીનો રાજા ભોજ ઘણો દયાળુ, પરોપકારી અને પ્રજાપ્રેમી હતો. રોજ રાત્રે વેશ પલટો કરીને નગર ચર્ચા જોવા નીકળતો અને પ્રજાના સુખ દુઃખ જાણતો. આ નગરીમાં 2 બાઈ રહે. બંનેના ઘર સામસામે. એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ. બંને ધર્મ ધ્યાન, વ્રત તપ કરનારી. એમાંય ધનબાઈ તો રાજા ભોજને પ્રભુની જેમ માને. ઉઠતા સૂતા ભોજનું નામ લે. જ્યારે મનબાઈને પહેલાં પ્રભુ પછી રાજા ભોજ. એવામાં અધિક માસ આવ્યો. ધનબાઈ મનબાઈએ વ્રત આદર્યા. બંને શ્રીપ્રામાં સ્નાન કરવા જાય. વાર્તા સાંભળે. પછી બંને પ્રાર્થના કરે. ધનબાઈ બોલે, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મને ફળજો રાજા ભોજ ભોપાળ. જ્યારે મનબાઈ પ્રાર્થનામાં બોલે કે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, આધિ વ્યાધિ ઉપાધિ ટાળ. શ્રદ્ધા છે તુજે નામ પર, મને ફળજો નંદ ગોપાલ.
રોજ આ પ્રમાણે બને છે. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી. એણે જઈ અને રાજા ભોજને વાત કરી. રાજા ભોજે જાતે આવી અને ખાતરી કરી. એણે નિશ્ચય કર્યો કે પોતાનું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનું દાળદળ ફીટાડું તો જ હું રાજા સાચો. બીજા દિવસે ધનબાઈને રાજના તેડા આવ્યા. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. હરખાતી આવી રાજ દરબારમાં રાજાને પ્રણામ કર્યા. એને એમ કે હમણાં રાજા ભોજ સોના મહોરો ભરેલી થેલી આપશે. જિંદગી આખી ખાવું તોય ન ખૂટે. પણ રાજા ભોજે તો સોના મહોર કે હીરા માણેકના બદલે અધમણનું કોળું આપ્યું. બિચારી ધનબાઈ તો નિરાશ થઈ ગઈ. એના બધાય સપના તૂટી ગયા. એ તો કોળું લઈ અને લૂંતા લમડે પાછી ફરી. રસ્તામાં ધનબાઈ વિચારે છે કે કોળું જોઈ અને ફળિયામાં બધા મારા દાંત કાઢશે. રાજા જેવો રાજા રીઝ્યો અને ઇનામમાં આપ્યું કોળું. મસ્કરીના ભયથી ધનબાઈએ કોળું કાછિયાને 4 આનામાં વેચી દીધું. ધનબાઈ કોળું વેચી અને ગઈ. પછી તરત મનબાઈ ત્યાં આવી. એ કેળા લેવા આવી હતી, પણ કોળું જોઈને એણે વિચાર કર્યો કે કોળું જ લઈ જાઉં. છે મોટું, થોડુંક હું ખાઈશ, થોડું ફળિયાના છોકરા ખાશે. એને 6 આનામાં કોળું લીધું અને આવી ઘેર. છરી લઈ અને જ્યાં કાપ્યું ત્યાં તો ખણણ કરતી સોના મહોરો વરસી. મનબાઈ તો આભી જ બની ગઈ. નક્કી આ પુરુષોત્તમ પ્રભુની કૃપા. મનબાઈ તો હર્ષના આંસુ સારતી પ્રભુના જાપ જપવા લાગી. પછી એ 5 સોના મહોરો વટાવી અને સીધું સામાન લઈ આવી અને 108 બ્રાહ્મણને નોતરા દીધા. બીજા દિવસે બ્રાહ્મણોને જમાડીને વસ્ત્રના દાન દીધા. 21 રૂપિયા દક્ષિણામાં આપ્યા. બ્રાહ્મણો મનબાઈનો જય જયકાર બોલાવા લાગ્યા. આ જયનાથ સાંભળી અને રાજા ભોજ નવાઈમાં ડૂબી ગયો. જયનાથ તો ધનબાઈનો થવો જોઈએ, તો પછી મનબાઈનો કેમ થાય છે? તપાસ કરતાં આખી વાત જાણવા મળી. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલી અને ભૂપ ભજ્યો એનું આ પરિણામ હતું. એમ કરતાં બીજો અધિક માસ આવ્યો. આ વખતે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ પ્રભુને ભજ્યા અને એનું દારિદ્ર્ય દૂર થયું. અમૃત માસ આખો ભજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અંતરથી કરે આરાધના તો ઉતરે દેવ વૈમાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા એવા સૌને ફળજો. તો મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ સુદ પાંચમનો 5મો અધ્યાય અને 5મા દિવસની ધનબાઈ મનબાઈની વાર્તા સાંભળી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. કોમેન્ટમાં પુરુષોત્તમ ભગવાનની જય જરૂરથી લખજો. અને અમારી આ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.